રાજકોટ અને પોરબંદરને જોડતી બે ટ્રેનોનો આજથી શુભારંભ થઈ રહ્યો છે. એટલે કે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે ટ્રેનો નિયમિત દોડવાથી મુસાફરો માટે રાહત થશે, કાયમી અપડાઉન કરતા મુસાફરો માટે સુવિધા થશે, લાંબા અંતરની ટ્રેનને કનેક્ટિવિટી માટે અનુકૂળ થશે. આ ટ્રેનનું ભાડું રાજકોટથી પોરબંદર એ માત્ર 45 રૂપિયા છે. સામાન્યતઃ પોરબંદરથી રાજકોટ આવવા માટે 300 રૂપિયા લક્ઝરી બસમાં ભાડું થતું હોય છે, તો ભાડામાં પણ રાહત થશે અને હાઈવે પર ટ્રાફિકની સમસ્યાઓનો પણ રેલવે સુવિધા વધવાથી રોડ ઉપરનું કન્જેશન ઘટશે, એટલે મુસાફરોને પણ રાહત અને સુવિધા થશે. આ ટ્રેન માટે થઈને હું ભારત સરકારના રેલવે મંત્રી શ્રી અશ્વિનીજીને અભિનંદન પાઠવું છું અને માનનીય વડાપ્રધાનનો આભાર માનું છું. એનડીએની બહુમતી અત્યારે 163 બેઠક અત્યારે બિહારની ચૂંટણીની અંદર પ્રાથમિક રૂઝાનો અનુસાર એનડીએ વિજય તરફ આગળ વધી રહી છે. મને પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે બિહારની અંદર 2/3 બહુમતી સાથે એનડીએની સરકાર બનશે. હજુ 10 વર્ષ પ્રધાનમંત્રીને કોઈ